હેલો ફ્રેન્ડ્સ, આપણે ગાંઠિયા તો ઘણા બધા ટ્રાય કર્યા છે, પણ ક્યારે ઝારા વગર ગાંઠિયા ઘરે નથી બનાવ્યા. તો આજે હું ઝારા વગર મેથી ગાંઠિયા ઘરે બનાવવાની રેસીપી લઈને આવી છું. જો તમે મારી આ ટિપ્સથી ઝારા વગર ઘરે ગાંઠિયા બનાવ્યા તો બજારથી ગાંઠિયા લાવવાની જરૂરત જ નહીં પડે. એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેથી ગાંઠિયા ઘરે જ રેડી થઈ જશે. તો ચલો ફ્રેન્ડ્સ, અહીં રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે 1 કપ ઓઇલ લેવાનું છે. એ જ કપના મેઝરમેન્ટથી હાફ કપ પાણી લેવાનું છે. એટલે ઘણી તમે કોઈ બી વાટકીનું મેઝરમેન્ટ લઈ અને તમે આ મેઝર કરી શકો છો. હવે એમાં 5 ચમચી જેટલો ગાંઠિયાનો સોડા એડ કરવાનો છે. જો ગાંઠિયાનો સોડા ના હોય તો તમે પાપડ ખાર બી એડ કરી શકો છો. હવે વિસ્કરની મદદથી આ રીતે પ્રોપર એને 5 થી 7 મિનિટ વિક્સ કરી લેવાનું છે. તમે વિસ્કર ના હોય તો તમે ગ્રાઇન્ડરથી બી એને પ્રોપર વિસ્ક કરી શકો છો. હવે આ રીતે સરસ એવું 5 થી 7 મિનિટ વિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે સોડા પરફેક્ટ ફોર્મેટ થયા બાદ આ રીતે એનું ફ્લફી ટેક્સચર આવી જશે. આ આપણા ગાંઠિયા માટે પરફેક્ટ છે. હવે આપણે એને સાઈડ કરી લઈશું. હવે આપણે એક પરાતમાં 1 બાઉલ ચણાનો લોટ લેવાનો છે, એટલે કે બેસન જે ઘરમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ એ જ બેસન લઈ લેવાનું છે. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે. 5 ચમચી જેટલો અજમો એડ કરી દેવાનો છે અને અજમાને હાથેથી મસળીને લઈશું જેથી ગાંઠિયા પચવામાં આપણને આસાની રહે. હવે આપણે એમાં 5 ચમચી જેટલા અધકચરા વાટેલા મરી લેવાના છે અને 1 કપ મેથીની ભાજી જેને મેં સમારીને વોશ કરી લીધેલી હતી એ લઈ લઈશું. હવે બધી વસ્તુને બરાબર આ રીતે એક વખત મિક્સ કરી લેવાની છે. તમે ભાજીને કોરી કરીને લેશો તો પરફેક્ટ ટેસ્ટ મળશે. જો તમને મેથી ગાંઠિયા થોડા કડવા લાગતા હોય છે, જો તમને કડવું ના ગમે તો મેથીનું પ્રમાણ ઓછું બી કરી શકો છો. હવે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે આપણું જે તેલવાળું મિશ્રણ બનાવ્યું હતું એ એડ કરી લેવાનું છે અને એને એડ કર્યા પછી બી બધી વસ્તુ એક વખત સરસ એવી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી લીધી છે અને ડો માટે એક પરફેક્ટ મેઝરમેન્ટ હતું કે જેથી આપણો પરફેક્ટ એક ડો રેડી થઈ શકે. હવે ફ્રેન્ડ્સ આ રીતનો એક ડો તો રેડી થઈ ગયો. હવે આપણે એના ઉપર પહેલાં 1 ચમચી જેટલું પાણી એડ કરી અને લોટને બરાબર મસેડવાનો છે. આ પ્રોસેસ કરવાથી જ તમારા ગાંઠિયા બહારથી ક્રિસ્પી થશે બજાર જેવા, પણ અંદરથી સરસ મજાના એવા સોફ્ટ રહેશે. હવે ફરી આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરી અને બરાબર હાથેથી એને મસેડવાનું છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે સરસ એવો 2 થી 3 મિનિટ મસેડ્યું તો આપણો જે ગાંઠિયાનો કલર હતો એ સરસ એવો ડોનો ચેન્જ થઈ અને થોડો લાઇટ થઈ ગયો છે અને આપણું જે ગાંઠિયા માટેનું જે બેટર છે એ બી થોડું ફ્લફી થઈ ગયું છે. તો આ આપણું પરફેક્ટ મેથી ગાંઠિયા માટેનું ટેક્સચર રેડી થઈ ગયું છે. હવે સંચામાં આજે આપણે ગાંઠિયા બનાવવાના છે એટલે આ રીતે મેં ચકરીની જારી લઈ લીધી છે. એને સંચામાં ફિટ કરી અને સંચાને ઓઇલથી ગ્રીસ કરી લીધો છે. હવે આપણે જે ગાંઠિયા બનાવવા માટેનું જે બેટર રેડી કર્યું છે એને આપણે એમાં ફિલ કરી દઈશું. અત્યારે જે મેં માપ બતાવ્યું છે એમાંથી તમે 250 થી 300 ગ્રામ જેટલા ગાંઠિયા બનાવી શકો છો. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આ રીતે સંચો ફેરવતા આપણે ગાંઠિયાને પાડી લેવાના છે. આપણે આ રીતે કરશું તો જે રીતે ઝારામાં ટુકડા ગાંઠિયાના પડે છે એ રીતે સંચામાં બી ટુકડા જ ગાંઠિયાના પડશે. કોઈ નહીં કહે કે આ સંચાથી તમે ગાંઠિયા બનાવ્યા છે. ટેક્સચર અને ટેસ્ટ એ પરફેક્ટ ઝારા જેવા ગાંઠિયા હોય છે એવા જ થશે. હવે ફ્રેન્ડ્સ મીડિયમ ફ્લેમ પર રાખી અને એને 7 થી 8 મિનિટ સુધી બહારથી સરસ થોડો ઘણો લાઇટ પિંક કલર આવે અને અંદરથી સરસ મજાના કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો કે હું મીડિયમ ફ્લેમ પર રાખીને જ ગાંઠિયાને સરસ એવા ફ્રાય કરી રહી છું. જો તમે ફાસ્ટ ફ્લેમ કરી દોશે તો ગાંઠિયાનો કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી એ કાચા રહી જશે અને બહુ લો ફ્લેમ કરશો તો ગાંઠિયા ઓઇલ પછા થઈ જશે કે જ્યારે તમે ખાશો તો ઓઇલ ફીલ થશે. એટલે આ રીતે જો મારી ટિપ્સ સાથે પરફેક્ટ ગાંઠિયા બનાવશો તો બજાર જેવા જ મેથી ગાંઠિયા બનીને રેડી થઈ જશે. તો
તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે ઉલટ પુલટ કરતાં હું તળી રહી છું કે જેથી દરેક ગાંઠિયા બધી જગ્યાએથી ઇવન કલર આવે. તો ફ્રેન્ડ્સ આપણા 7 થી 8 મિનિટમાં ગાંઠિયા સરસ એવા તળીને રેડી થઈ ગયા છે. તો હવે એને તેલ ડ્રોપ આઉટ કરી અને આપણે ગાંઠિયાને સરસ એવા સાઈડ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ એ ગાંઠિયા સાથે મેં તળેલા મરચાં સર્વ કર્યા છે અને ગરમા ગરમ ચા સર્વ કરી છે ને એકદમ ગાંઠિયા બહારથી જેવા એકદમ બજાર જેવા લેયરવાળા, જે રીતે બોર્ડર ફાટી છે એ રીતે પરફેક્ટ બજાર જેવા અને થોડો તો ક્રિસ્પી. આ મેથી ગાંઠિયાની રેસીપી તમારા ઘરે સંચાના મદદથી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. હવે બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.